गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणी श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामीनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 31 कविश्वर श्री दलपतराम विरचित आ ग्रंथ में मुकुंद ब्रह्मचारी दादा खाचर ने भगवान श्री हरिना वन विचरण की कथा संभळावे। सिद्धपुर में भगवान पधार्या वर्षा ऋतुनु अद्भुत वर्णन लख्यु छे। आपणे 31 चौपाई सुधीनी कथा सांभळी थी। आगळ वही वही पानी प्रवाह तोरी देत है शुद्ध पथ। जो पाखंडी अथाह मिली तोरे श्रुति राह को। मिली तोरे श्रुति राह को। पवन खंडित होई जहाँ ही उदय हरित नृत होत तिहाही। जो कुटुंब में जानी जुदाई वतन दबावत परजन आई। दादुर शब्द करत मुद पावे। विभव समय जो जन जश गावे। अनेक तरु नव पल्लव पाए। क्षिति पर जीत तीत हरिता छाए। दादुर शब्द करत मुद पावे। जो प्रभु प्रगट होत भुवि जब ही भक्ति उदयी होवत बहु तब ही। शुष्क होत है एक जवासा धर्म देखी जो असुर उदासा। धर्म देखी जो असुर उदासा। जेम पाणीनो प्रवाह वारंवार वહેવાથી सारा रस्ताने पण तोड़ी नाखे छे एम अनेक पाखंडीओ भेगा मळी वेदनो शुद्ध मार्ग पण बगाड़ी नाखे छे। हाँ, एकनो एक पाणीनो प्रवाह ज्यां जो चाले ने
નાયગ્રા છે, નાયગ્રા. એટલો મોટો ઊંચેથી ને ધોધ નીચે પડે, એની જણ ઉડે ને તો એના વાદળા બંધાઈ જાય. હા, તો ઈ પાણી નીચે ઈ ઘસારાથી પડતા 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 1 કિલોમીટર 1.5 કિલોમીટર સુધી ઈ આખો ધોધ આગળ આવી ગયો. શું કરવા? પાણી એક ધારુન્યા વહ્યા કરે ને કાળ મીંઢ પથ્થરને પણ તોડી નાખે. વિચારો તો બીજાની ક્યાં વાત રહી. એક ધારા વારંવાર વહેવાથી રસ્તાને પણ ઈ તોડી નાખે છે. ગમે એવો સારો કર્યો હોય ને, તાકાત છે પાણીમાં, પવનમાં, પ્રકાશમાં. એક દોરડી છે ને, દોરડી હાવ નરમ સૂતરની દોરડી હોય અને કુવે પાણી ભરવા બેનો જાય તો તમે જોયું છે ત્યાં પેલું થાળું હોય ને, કાપા પાડી દે, પથ્થરમાં કાપા પાડી દે. કારણ એ દોરડું વારંવાર એ જગ્યા ઉપર ઘસાયા કરે. એ દોરડાના ઘસારાને લઈને એક નરમ રૂથી બનેલું, એક દોરાથી બનેલું દોરડું પથ્થરને કાપી નાખે છે. બોલો કેમ? વારંવાર 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 એકની એક તમે ક્રિયા કરો એટલે એમ તમે જો કુસંગ વારંવાર કરો, ખોટા માણાનો સંગ કરો એટલે આપણા સત્સંગને ધોઈ નાખે, પછાડી દે. વેદ ધર્મનો માર્ગ તોડી નાખે. બીજી ક્યાં વાત રહી? એકનો એક પ્રહાર વારંવાર કરે ને એના ઉપર ખોટું છે, ખોટું છે, ખોટું છે. પેલો નથી કહેતા કે 4 ચોર હતા, તે 200 મીટર 500 મીટર દૂર બધા વારા ફરતી ગોઠવાઈ ગયા રસ્તામાં. એક અહીં ઉભો રહ્યો, એક વળી 500 મીટર છેટો ઉભો રહ્યો રસ્તામાં, એક ત્રીજો એનાથી છેટો, એમ 4 ગોઠવાઈ ગયા. એમાં એક માણસ ગાય લઈને જતો હતો રસ્તામાં. ત્યાં પેલો માણસ ઉભો હતો ને, ત્યાં ગાય નીકળો ને લઈને, તો પેલો ઉભો તો ઈ ચોરે શું કીધું ખબર છે? લે, આ સિંહ લઈને ક્યાં આયલા? વાઘ, આ વાઘ લઈને ક્યાં આયલા? કે આ ગાય છે, વાઘ છે? કીધું તમને ગાય લાગતી હોય, બાકી દેખાય તો વાઘ જેવું. તો આ ઘરે ગયા તો બીજો ઉભો હતો કે લે આ તો સુરવીર માણા ગણાય, પણ આ વાઘનો થોડો ભરોસો કરાય. ફાડી નાખે. પેલા થયું કે પેલા એ વાઘ કીધું, આને કીધું આ બે ગાંડા છે શું? ત્યાં ઘરે ગયા તો ત્રીજો ઉભો હતો. એટલે પણ વાઘ લઈને ક્યાં જાવ છો તમે? આ લે ત્યાં તો એને હાથમાંથી દોરી મીઠી ઢીલી થવા. અને ચોથાએ તો કહી દઉં ભાગો, એલા આ તો વાઘ લઈને આવે છે. લ્યો, તો પેલા એ દોરી ગાયને મૂકીને ભાગ્યો. બોલો, જોયું તમે? એક ને એક શબ્દ વારંવાર પડ્યા તો માણસને એમ થઈ જાય છે કે હું આમ છું, લ્યો આ છે. આપણે જન્મીએ ત્યારે ક્યાં આપણું કઈ નામ હતું? ગામ હતું, ઠામ હતું, ઘર હતું, મા બાપ હતા. પણ ભાઈ જન્મ એટલે બધા મીંડા કહેવા, જો આને પપ્પા કહેવાય, આને પપ્પા કહેવાય, આ દાદા છે. કોણ છે? આ દાદા છે. છોકરાને ઘરી ગયું અંદર જન્મથી જ કે આ દાદા, આ બા, આ પપ્પા મમ્મી, આ ઘર, આ બધું, આ નામ, આ ગામ, બધું. અને વારંવાર એના નામથી બધા મંડે બોલાવા. પીવડો 3 દિનનો થાકેલો હૂતો હોય ને ઘસઘસાટ, ત્યાં જઈને કાનમાં ધીરે રહીને એનું નામ કયો ને, હું છે એલા હુવા દે ને હવે, એમ તો કે છે. પાકું થઈ ગયું. શું થઈ ગયું? પાકું થઈ ગયું. રોજનું રોજ અભ્યાસ થઈ ગયો ને. એમ જ્યારે કુસંગી લોકો ભેગા મળી વેદ શુદ્ધ ધર્મનો માર્ગ વારંવાર હથોડા મારવાથી બગાડીને તોડી નાખે છે. હા, છિન્ન ભિન્ન ધર્મનો નાશ કરી નાખે છે. એક જ વાત લોકોના કાનમાં નાખ્યા કરે, આ ખોટું છે, આ ખોટું. ઘણા માણસો નથી ખાઈ ખપૂચીને વાહે પડી જાય, હા આમ છે, આ ખોટું છે. એમાંય મીડિયાવાળા તો બાપ રે, લ્યો ખોડું ઉલાડે. જાજા માણાના મગજમાં ઘરે એ જ બધાને વાંચવું છે, એ જ ગમે છે. જીવ જ એવો થઈ ગયો ને
હે નઠારો કે નબળું જ ગમે ને બધું સારું ન ગમે. જો અહીંયા સરસ મજાની ભગવાનની ભગવત વાર્તા ચર્ચા થતી હોય, કથા કીર્તન થતું હોય, સરસ સારું વાતાવરણ હોય, એની મજા કંટાળો આવે ને બોલો, કંટાળો આવે. પણ જો રોડ ઉપર બે જણા મીડા ઝઘડવા આવી ગયા, ગાળા ગાળી બોલા બોલી, ત્યાં તો પચા માણા. કેટલું મોડું થતું હોય, ઓફિસે જવાનું હોય, તોય ઉભા રહી જાય મારા, તોય ઉભા રહી જાય. બોલો શું છે ભાઈ? જાણવું જ જોઈએ ને શું થયું છે. પછી પાછા એને હળગતા અગ્નિમાં ઘી નાખે. તો તારે લડી જ લેવાનું છે. મુકાઈ નહીં હોય ને ત્યાં તો બે જણા કોલર હોય પકડી લે, બે જણા ઠમઠાર ભાઈ મંડે લ્યો, પચાસ હો માણા ભેગા થઈ જાય. બોલો બધાને કેવી મજા આવે. તમાશો, આ તમાશામાં રસ છે. સત્સંગમાં, જીવના કલ્યાણમાં, કથા વાર્તામાં રસ નથી. જીવ એવા કળિયુગમાં થઈ ગયા, જાજા આવા થઈ ગયા. લ્યો શું કરો તમે? આ બધા કુસંગનું જોર. આ બધું એમ કે શું કે ખબર? આ વેદ ને બધું એ તો મારા ને તમારા જેવાય લખેલું હોય. તો લખીને તું એક કડી લખ લે, એક શ્લોક લખ, એક મંત્ર લખાય. લે એમ કે પેલા ક્યાં બધું હતું, હમણાંનું કર્યું છે. મારા ને તમારા જેવા જ પુરાણો લખ્યા છે ને. કોણે? એ કે પાછા કે વેદ ભગવાને લખ્યા, બરાબર? વ્યાસ ભગવાને. તો કે છે એ તમે જોયું છે કે છે તમારે કઈ છે વિડીયો છે કે? લે ક્યાંથી વિડીયો કાઢવો? એ કે એમ કે શાસ્ત્રો તો બધા કે મારી તમારી જેવાય લખ્યા છે. એ થોડું સાચું હોય કે? તો એને પાછું આપણે પૂછીએ કે તો પછી બધું ખોટું હોય તો આ બધા આને બાપ કહેવાય, આને માં કહેવાય, આને ભાઈ કહેવાય, આને પત્ની કહેવાય, આને બેન કહેવાય. એ બધું કોને શીખવાડ્યું? એ ક્યાંથી આવ્યું? કેનાલ શાસ્ત્રમાંથી આવ્યું. આ બધા પરિવારના જે સંબંધો છે એ તો શાસ્ત્રે શીખવાડ્યું ને. અને જો તું શાસ્ત્રને ના માનતો હો તો પત્નીને બા કે ને, બા ને પત્ની કે લે, બાપ ને દીકરો કે લે, તો કે ઈ નો કહેવાય. આમ કે હું શાસ્ત્ર માનતો નથી, પણ શાસ્ત્રોએ પ્રવર્તાવેલા આ બધા ધર્મો છે એને જ પાછો માને છે. હવે મર્યાદા ધર્મ જ છે ને. લ્યો કે કોઈ દી પત્નીને, બેન ને પત્ની કે કોઈ દી? શુશ્રૂષા કરે, એ બધું કરે. બધાની શુશ્રૂષા કરતો ફરે અને પાછો એમ કે હું તો બ્રહ્મ છું, એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ. સોહમ, હું કે સોહમ ઈ હું જ છું. એલા તું તો દાસોહમ છો. કે દાસોહમ કે સોહમ નહીં. લ્યો એટલે આ બધા જે નાસ્તિક લોકો છે, પાખંડી લોકો છે, એ આવી રીતના વેદ શુદ્ધ ધર્મ છે, વેદ ધર્મ, વેદમાં પ્રવર્તાવેલો વર્ણાશ્રમનો ધર્મ, એ માર્ગને બધા ભેગા થઈને બગાડી નાખે છે. પાહન ખંડિત હોય જહાહી, જેમ જ્યાંથી પથ્થર તૂટી કે ખસી જાય છે, જેમ જ્યાંથી પથ્થર તૂટી કે ખસી જાય છે ત્યાં લીલું ઘાસ ઉગે છે તિરાડમાંથી, તેમ કોઈ કુટુંબમાં કુસંબ થયો જણાય ત્યારે વિરોધીઓ તેના રાજ્યને કે મિલકતને દબાવે છે. કદી કુસંગ ન કરવો, કુસંપ ન કરવો. કુસંપ, ભાઈ ભાઈમાં, બાપ દીકરામાં, પતિ પત્નીમાં, ભાઈ બહેનમાં, સંતો ભક્તોમાં, સંતો સંતોમાં, ભક્તો ભક્તોમાં કુસંપ આવ્યો એટલે વિરોધીઓ જે છે, પેલું સેજ અમથું છે ને, આમ સેજ લાકડામાં તિરાડ પડે ને એટલે સેજ એ પછી બધા એને પોળું કરવા મથે, ભેગું કરવાનો મથે. શું કરે? તરત એમાં ખીલો નાખે, લાકડું નાખે. એક વાંદરાએ પૂછડું નાખ્યું. બોલો બે જણા બરાબર ખેંચ્યું આને પછી પૂછડું નાખ્યું, ઓલા છોડી દીધું, પૂછડું ફસાઈ ગયું. એટલે કાપવું પડ્યું. પછી આમ થાય. થોડી માળા ઓછી થાય હાલે,
થોડું ભજન ઓછું થાય એ હાલે, પણ કુસંપ નહીં હારો. તમે જો તો ખરા, એ કુરુવંશ આખો ખલાસ થઈ ગયો કુસંપના કારણે. હે, આખા ભારતનો ચક્રવર્તી સમ્રાટ અને જેના નામ ઉપરથી ભારત પડ્યું એ ભરતનો વંશ કહેવાય. કુરુવંશ એટલે ભરતનો વંશ. સીધો દુષ્યંતનો પુત્ર ભરત, અને એ ભરતનો વંશ, એમાંથીની પરંપરામાં બધા આ રાજાઓ થયા, શાંતનુ મહારાજા થયા. હા, એમાંથી આ બધા પાંડુ ને તમે જુઓ તો આ પેલા ધૃતરાષ્ટ્ર ને જો વિદુર ને, વિદુર તો બહુ ભલા સંપ કરાવનારા હતા, પણ એનું કોણ માને? આ પરદેશી આવી ગયો, એક ઘરી ગયો, એક જણાય, બોલો કોણ? શકુની. એ વખતે તો કઈ પરદેશ જેવું હતું નહીં, પણ આ પરદેશી જ કહેવાય ને. એ શકુની અફઘાનિસ્તાન નો હતો. હા, ગાંધાર. હા, ગાંધાર દેશ એટલે અફઘાનિસ્તાનમાં આવે. લ્યો, ત્યાંથી આવ્યો. લ્યો, હા, પરણી આવ્યા ત્યાં તો 2 નંબર અવાય પણ એને, અને આને લવાય ગાંડા હોય એને લવાય ભેગો, ભાઈ તું અહીં રાજ કરી ખાને, તને કોણ નડે છે? બરાબર, પણ નહીં. જો કે એનો કુળનો ખેદાન મેદાન ન કરી તો બધા બરાબર પ્રતિજ્ઞા જ લઈને આવ્યો હતો. લ્યો, એ કુસંપ કરાવ્યો. પરણેમાં આવું જ થાય તારે, જો આવે જ બધું. આમાં એવું થયું, દશરથ મહારાજ કઈ કઈને લઈ આવ્યા, તે ભેગી પેલી દાસી આવી મંથરા. હા, કુસંપનું ઘર આવી તો શું થયું કે લ્યો, હે, રામ રાજ આખું છીન ભીન કરી નાખ્યું ને. હે, એવી અયોધ્યા, વૈકુંઠ જેવી અયોધ્યા શમશાન જેવી કરી નાખી. બોલો, હે, વૈકુંઠ અયોધ્યા ને શમશાન કરી નાખી. કુસંપ ખતરનાક છે ભાઈ, ક્યારેય પણ કુસંપ ન કરવો. થોડું નુકસાન જાય તો મોવું જાય, થોડું આપણું ઇન્સલ્ટ થાય તો મોવું થાય, પણ કુસંપ ન કરવો. કોઈ દી નબળી વાત એકવાર તમે કોઈની આગળ, આપણા ઘરની, પરિવારની કે મંદિરની કે આપણા સંતો ભક્તોની નબળી વાત કરો એટલે પેલા તરત ખીલો ભરાવે, જગ્યા કરે. હા, તમને તો આજ ખબર પડી, મને તો વરસની ખબર છે, મને તો આ બધી કેદુની ખબર છે. થોડોક આમ કથા સાંભળવા આવતો હોય તો એ ટળી જાય, ક્યારેક મંદિરે આવતો હોય એ ટળી જાય, પણ અંદર કુસમ કરનારા મૂર્ખને ખબર ન હોય કે આ નુકસાન, આ હું મારા પગ ઉપર કુવાડો મારું છું ખબર ન હોય ને. પણ મેં જો આનાથી છેટો કરી નાખ્યો ને, એનાથી નથી કર્યો, તે ભગવાનથી છેટો કર્યો છે, તે તારાથી છેટો કર્યો છે. એક દી મારું, તમે એક દી હું કોઈનું નબળું બોલો ને પછી એમ કે હા એવો છે, પછી ઈવડો એક દિવસ તમારું જ નબળું બોલે. મેં તો આ અનુભવ કરેલો. જે માણસે મારી બુરાઈ કરી હોય, બરાબર, જેની આગળ, ઈવડો ઈ જ માણસ પાછી જેનું સાંભળ્યું એને એની બુરાઈ કરે. વાત સીધી છે. એટલે કદી એ કુસંપ નહીં હારો. હા, હે, ટેવ પડી ગયો પછી તો પછી મજા આવે એને, ખબર નહીં. હા, એમાં એવો રહ કોણ જાણે ક્યાંથી ભગવાને તો નહીં મૂક્યો, કે મૂક્યો થઈ છે. કુસંબમાં, કુસંગમાં, નિંદામાં, નિંદા રસ જ એવો છે. બોલો, અને નબળા માણસ કાન માંડે, હારો માણસ ન માંડે. હા, અમેરિકામાં એક ભગત છે, એની પાસે કોક આવ્યા, એના બધા હરિભક્તો બીજા ત્રીજા હોય ને, એ કે તમે તમારા ગુરુમાં કે છે કે શું જોયું એવું કે તમે એમાં જોડાઈ ગયા, કે એ તો આમ છે ને, એ તો તેમ છે ને, એ તો પ્રાઇવેટ છે ને, ફલાણું છે ને, ઠીકાળું છે ને. હા, બીજો ધંધો કરે છે ને, આમ આવું બધું. તો આ ભગત કહે એનામાં સારું શું છે એ કે ને, મારે એની જરૂર છે. નબળું શું કરવા કે છે, હાલતો તા એટલું કીધું, એમાં સારું કઈ હશે જ નહીં, એમને હાલતું હશે બધું. મારે એની જરૂર છે, સારું હોય કે ને. કાગડા નકરા ચાંદા જ ગોઈતા કરે છે. આમ કીધું, હવે પેલો ઉભો રહીએ,
પણ આપણે તો કાન માંડીએ, સ્વામી તો આમ ને, સ્વામી તો આમ ને, સ્વામી તો આમ ને, સ્વામી. હા એમ, એટલે તારે પેલા પેલો પેલો કિલો ભરાવે પછી હા હવે પોળું કરો, વાંધો નહીં. આ બધી નબળાઈ છે જીવની, સમજ્યા? કઠણાઈ છે એ એને પોતાને જ વિનાશ નોતરે છે, એ કોઈને નોતરે નહીં, સમજ્યા? જેવું ખાડો જે ગાળે એવડો પડે પાછો, સમજ્યા? પથ્થર સૂર્યની હામી ધૂળ નાખે એ કોને માથે પડે? જેવું વાવે એવું લણે, જેવું કરમ એવું થાય બધું. લ્યો, એટલે કે છે પાખંડી લોકો જે છે, હા, એ કુસંપ જ્યારે દેખે ત્યારે વિરોધી લોકો રાજ્યને મિલકતને દબાવવા માંડે, તરત લેવા માંડે. આ કુસંગ છે એટલે હાલો લાભ ઉઠાવો. એ લાભ લાભ ક્યારે ઉઠાવે લોકો? દુર્જન લોકો, વિરોધી લોકો ખરેખરો લાભ ક્યારે ઉઠાવે? કે તમારામાં કુસંપ આવે ત્યારે. તમે હંપીને રહેતા હો, થોડું ખમી ખાતા હો અને દિલ ખોલીને વાત કરી દેતા હો, સેજ પેલું થાય એટલે કે ભાઈ થોડુંક આવું છે તો એ તરત સુધારો થઈ જાય. હા, થોડું તો જો મતભેદ તો રે પણ મનભેદ થવા દેવો નહીં, તો કોઈ દી કુસંપ થાય નહીં. મતભેદ થાય, હા, ટુંડે ટુંડે મતીર ભીના, એ તે રે થોડુંક, પણ તરત કાંઈ વાંધો નહીં, હાલો હશે, એને ગમે છે ને ભલે કરે. જવાબદારી આટલી આટલી નિભાવે છે અને આ બધું આટલી દોડાદોડી કરે છે, અને અત્યારે કોણ કરે આ બધું? પછી પછી ઈ પેલો કરતો યાને ગમે નહીં, પણ એને જો હોપેથી પાછો કરી ન શકે. હે, હા, વિચારનું, બસ વિચારનું બળ હોય તો જ થાય. ઈ પેલો કરતો હોય એની હારે ઈર્ષા શું કરવા? પણ જો ઈ કદાચ છોડી દે ને આને હોપી દેતા તો હાથ પાછો કરીએ કેમ ન હોય? ઈ પ્રોબ્લેમ મોટો, સમજ્યા? કરવું છે નહીં, કરવા દેવું છે નહીં, આ બધો વિરોધ છે અને આ બધો કુસંપ છે. એટલે કદી એ કુસંપ કરવો નહીં. આ મોટો મંત્ર છે, આ નાની વાત નથી, બહુ મોટો મંત્ર. વિચાર કરે કે હા હા હો ભાગ્ય છે. આવું ક્યાં લોકો, ગમે એવો કુસંગી માણસ આવે, ધર્મી પાપી માણસ આવે તો અહીંયા બે એટલે શાંતિ થાય ને? બોલો, હા, મજા આવે છે. લ્યો, ઠાકોરજીનું સાનિધ્ય, ભજન કીર્તન સત્સંગ કથા વાર્તા, હરિભક્તોનો સહવાસ, એના હાથનો પ્રસાદ ક્યાંથી મારા ભાગ્યમાં હોય? હવે એને મજા આવે, અને આવડો કલાક કલાક માળા ગોબાવતો હોય તો એને મજા ન આવે. આમ ત્રાહી નજરે બધું જોયા જ કરતો હોય. ઈર્ષા હોય, હા, ઈર્ષા છે ને મહાપાપીણી છે. કોઈ ભગવાનના ભક્ત પર ભગવાનની કૃપા હોય તો વળી આવડો આ બચી જાય એમાંથી. હો, અત્યારે તો ઈર્ષા ન કરવી, દ્વેષ ન કરવો, નિંદા ન કરવી, એ જ ભગવાનની મોટી કૃપા સમજવી લો. કાલે જ સાંજે એક ભાઈનો મારા ઉપર ફોન આવ્યો હતો, મને કે હરું મને આવે છે ત્યાં મજા, પણ ભાઈઓ નથી આવવા દેતા કે. હા હા, એક છોકરો આવ્યો હતો કાલે. હા, તમને હાવ હૃદય જો ઠાકોરજી બેઠા. મેં કીધું પણ તું આમ સાંજે બધું રોજ કથા સત્સંગમાં સેવામાં આવતો, હવે બધું મને કે ઘેરે જ નથી આવવા દેતા કે હવે દાદા. દાદાનું શું? દાદા તો અહીં નહોતા ને, તો કે આવી ગયા છે હવે કે. લ્યો, તો મેં કીધું ભાઈ કેમ? તો કે ઈ હું ને રેખડા કરવાનું કે. લે ને હું ઉઠીને ઘેરે બેહી રહે ને કે છે ને હું ડાયટીસ કે રોજ ઉઠીને. હા, લે એમાં હું ધર્મ? ધર્મ જ છે, એ જ મોટો ધર્મ. મંદિરે જવું એ જ મોટો ધર્મ. નવરા બેઠા હોય તરત દોટ કાઢીને આલો મંદિરે જઈએ, સાધુ પાસે બેહીએ, બેહારી વાત સાંભળીએ, કંઈક નાની મોટી સેવા થઈ જાય, કેટલું સારું, કેટલું સારું. જીવ કેવો બળિયો થાય. પણ કે ના, કે નથી આવવા દેતા કે. લ્યો, એક જણાએ તો એવું કીધું કે મને સ્વામી નથી આવવા દેતા. કોઈ મને સ્વામી થોડું એવું હોય કે ના, ઈ કે અમારો ભગત ત્યાં ખેંચાઈ જાય તો કે. હા કે હા, એવું થોડું. મેં કીધું, અને પછી મેં કીધું ના ના, એ સંતો બહુ સારા છે. હા, બધું કંઈ વાંધો નહીં, તમને જેમ અનુકૂળ આવે એમ કરજો. આપણે તો અહીંયા શું આવતા હોય, નજીક રહેતા હોય પાછા. આપણે એવું ન કહીએ કે ભાઈ અડાજણથી રોજ
દર્શન કરવા આવજે, જ્યાં નજીક મંદિર હોય. હા જાય, ભલે જાય, દર્શન કરવામાં શું હે. શ્રીજી મહારાજે તેમ કીધું છે કે ભાઈ રસ્તામાં દેવાલય આવે, શિવાલય આવે, કોઈ પણ દેવળ આવે તો આદર થકી એના દર્શન કરવા. હા એવું હોય. હા ભાઈ આ પાછા એ આપણી પાસે કઢાવે એમ કરે કે ભાઈ આ શું કહે છે જી, તો આપણે તો એવું કહીએ નહીં. ભગવાનને ગુરુની કૃપા, મેં તો કીધું ભાઈ બહુ સારા સંતો છે અને બહુ ભાવનાવાળા છે, તમને સારા સંતો મળ્યા છે, ચિંતા ન કરવી. ત્યાં જાઓ તે અહીંયા જાઓ, બધું હરખું જ છે કંઈ. હા હા એ ન્યાય, હા એવું હોય. એટલે આ બધું છે ને કુસંપ હોય ત્યારે બધું થાય. જો સંપ હોય તો કોઈના બાપની તાકાત નહીં, નબળો શબ્દ કોઈ બોલી શકે. ગમે એવો ભારાળી આવ્યો હોય ને એ તમારી પાસે બેહે એટલે એમ મૌન જ થઈ જાય, કારણ કે તમારા સંપની તાકાત છે. પણ આપણે ઝીણી કરતા હોય, ગુણ 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 ગુણ, તારે પેલો તો સીધો ખીલો પર આવે જ ને. ભેંસ આંચકા ક્યારે મારે? હાકળ બાંધી હોય, ખીલામાં નાખી હોય, અને એ ભેંસ કે બળદ કે ઢોર આંચકો ક્યારે મારે? એ ખીલો હલતો હોય, સમજાય છે? એ ખીલો હલતો હોય એટલે આંચકા મારે. પણ ખીલો હજડબમ ધરબી દીધો હોય, પાણા નાખીને બરાબર કોઈથી દાબીને, યામ સેજ માથું કરે અને હલે નહીં, સાનું મને ઉભી રહે. એક આંચકો મારે નહીં, હલે નહીં, કાંઈ ન કરે. આપણી પાસે નબળી વાતો કોક કરી જાય છે સાધુ વિશે કે હરિભગત વિશે, આપણો ખીલો જ નબળો છે. એ ચોક્કસ વાત છે. આપણે જ કાચા છીએ. મિત્ર એકવાર હોય જાય ગઈ બોલતો નહીં હો કઈ, તો ફરી વાર મોઢું દેખાડે ને કાં સુધરી જાય, બેમાંથી એક થાય. અને એવાની હું બધા ઘેટા બકરાની ચાય જરૂર કે ભાઈ હાવ નબળું આવું જ કામ કરવા આવે, એ તો સેટારે એટલા જ હારા. અહીંયા કે છે કુસંગ વિરોધીઓ, હા એ તો સેટારે એટલા જ હારા. ને હારા માણાને પણ કુસંગ બગાડે. હારા માણાને પણ અહીંયા આવતા હોય ફરજ ભજન ભક્તિ સેવા પરાયણ મહિમાનું અંગ, પણ પછી ધીરે 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 આપણને થાય કે આને આ ખીચડી દાઢે કાં ચડતી જાય. હા ઢાળો એવો હોય, પણ એટલો બળિયો પાછો થયો ન હોય. હા 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 બોલો. તો હું કીધું અમારા ભગતજીને એકવાર છે ને કોઈ આવ્યો માણસ જેમ તેમ મીંડો બોલવા, મેં કીધું ભાઈ એને કહી દીધું. તે પછી કોઈ દી આવ્યો જ નહીં. પછી મેં ભગતજીને કીધું આનો ભરોસો નહીં કરતા હોશ. હે પેલો નતો ગાળા ગાળી કરી જેમ ફાવે એમ બોલી ગયો તો, હે તમે નહોતા પાછા. પછી એને મારે બરાબર દીધો ગ્રેસ. કીધું નહીં ભાઈ હો, હા ધ્યાન રાખજે બોલવામાં ભાઈ, આ મંદિર છે, કોઈ દિવસ નહીં. તો એ પછી અહીં પગ જ ન મૂક્યો. પછી મેં ભગતજીને કહી દીધું કદાચ તમને ફોન કરે કે કંઈક વળી મલમ ચોપડે માખણ ચોપડે તો ધ્યાન રાખજો આનું, આમાં નબળો છે માણા. હે હા જો હજી એટલે જ્યારે આવા માણા હે ને ભગતજી ઘણા હોય. આપણી પાસે ને ખુરશી નાખીને ખુશ 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 કર્યા કરે. આ સ્વામી આમ, આ ભગત આમ, આ ભગત આ હરિભગત આમ, આમ ત્યાં. એટલે આનાથી સાવધાન રહેવું. પછી હા બહુ સાવધાન રહેવું, નહીં તો અંદર અંદર ડખો પેદા કરે ને તો આપણને કાંઈ પછી ઉત્સાહ ઉમંગ રહે નહીં, મહિમાય રહે નહીં, એટલે ભાવ પણ રહે નહીં અરસપરસ. પછી મન તૂટી જાય અને પછી આપણો સત્સંગ પણ આપણું બધું જે મહેનત કરી હોય ને પાણીમાં વહી જાય. હા એક રુચિ ના હોય, એક સરખી સંપ હોય, સુરત ભાવ હોય, આત્મીયતા હોય. તમે કાંઈ ન કરો તો ઓટોમેટિક ભગવાન મંડે કામ કરવા. પેલા રાત દી તમે ઊંધે માથે થઈ જાવ તો રિઝલ્ટ ન મળે. આ ખુશામ શું કરે? રિઝલ્ટ ન મળે. એટલે આવું છે. આ બહુ સારી વાતો છે બધી, આ વચનામૃત જેવી જ વાતો છે. સરસ ચોપાઈ લખી. જેમ જ્યાંથી પથ્થર તૂટી ખસી જાય ત્યાં લીલું ઘાસ ઉગે, તેમ કોઈ કુટુંબમાં કુસમ થયો હોય ત્યારે વિરોધીઓ તેના રાજને મિલકતને બધાને દબાવવા માંડે. અહીં જો ને આ ચોમાસામાં ક્યાંક વળી જો આમાં તિરાડ રહી ગઈ, થોડી ધૂળ રહી ગઈ તો એમાં જયારે પાણી પડે ને એટલે તરત ઘાસ ઉગતું હતું. અરે પેલા નીચે દબાવેલા લીલીના છોડવા ઉપર ઉપર નાખી દીધા પેલા બ્લોક,
તો બોલો બ્લોકની અંદર તિરાડમાંથી જગ્યા કરીને બહાર નીકળ્યા બોલો લીલીના છોડવા. તમે વિચારો જોજી, એ નીકળે છે, એ તમને દબાવે ધીરે ધીરે, પછી તમને દબાવે, પછી તમારી નબળી નસ પકડી લે. શું કરે? હા, આની મજબૂરી શું છે એ પકડી લે. હા, પછી તમને બ્લેકમેલ કરે. શું કરે? સમજ્યા તમે? હા, બ્લેકમેલ કરે તમને આવા માણસો. દાદુર શબ્દ કરત મુદ પાવે, વિભવ સમય જો જન જશ ગાવે. અનેક તરો નવ વલ્લભ પાયે, ક્ષિતિ પર જીત તિત હરિતા છાયે. જેમ વરસાદનું પાણી પામીને દેડકાઓ આનંદથી ડ્રાઉ ડ્રાઉ કરવા લાગ્યો વરસાદનું પાણી જોઈને, તેમ સમૃદ્ધિના સમયમાં લોકો પણ સમૃદ્ધ વ્યક્તિના યશોગાન કરવા લાગે. નાણા વગરનો ના થયો અને નાણે ના થા લાલ. આ દુનિયાનો ક્રમ છે. તમારી પાસે કંઈક હોય ને, જો આમ એકાદો સરસ મજાનો ફ્લેટ, 2-4 ગાડીઓ, થોડી પ્રોપર્ટી, ધંધા બંધા બધા હાલતા હોય ફર્સ્ટ ક્લાસ, અને પછી તમને કહે લે આપણે ઘેરે હમણાં ચા પાણી કરવા આવ્યા નથી હો તમે, હવે ગોઠવો ને, બહુ દી થઈ ગયા. એમાં જો ફ્લેટ વેચાઈ જાય ને ગાડીઓ થોડી ગાડી હવડી થઈ જાય અને ધંધા ભાંગે, અને પછી કે એની સામેથી મળવા જાય ને તે કે લે અત્યારે આવ્યા તમે, હવે મારે બહાર જવાનું છે, લે એ નહીં કે આમ હામાં રોજ ભેગા થાય ને તો યાર સારું સારું પછી મળશું કે લે. આ જો આ દુનિયામાં છે. ભગવાનના ભક્તને એવું ન હોય. હા, સાચો ભગવાનનો ભક્ત તો એમ થાય કે આને હવે તકલીફ છે તો આપણે કાંઈ ન દઈ તો કાંઈ નહીં, 2 સારા શબ્દો તો બોલીએ. હવે રોજ હરખા દિવસ કોઈના રહેતા નથી, ચિંતા ન કરતા હો. અમારા જેવા પાસે કાંઈ હોય નહીં તો અમે પ્રાર્થના તો કરીએ શકીએ ને ભગવાનને. ઠાકોરજીને પ્રાર્થના કરશું, એ ભગવાન હારાવાના કરશે, બધાને સુખ્યા રાખશે. થોડાક દી હોય, કંઈ રોજ થોડું આવું હોય, એમ કરી હિંમત આપીએ તો વાસો ચડી જાય. સમજ્યા? પણ અહીંયા તો લોકો સમૃદ્ધિના સમયમાં લોકો સમૃદ્ધ વ્યક્તિના યશોગાન કરે છે, ગુણગાન. વરસાદ પડે ને પાણી જોવે એટલે દેડકાઓ શું કરે? યશોગાન કરે, ડ્રાઉ ડ્રાઉ. આ બધું ડ્રાઉ ડ્રાઉ સમજી લેવાનું. જ્યારે આપણા કોઈક વખાણ આપણી પાસે કંઈક હોય, આપણા દિવસ સારા હોય અને કોઈક વખાણ કરે ત્યારે એમ માનવું કે આ શું કરે છે? ડ્રાઉ ડ્રાઉ. આ ડ્રાઉ ડ્રાઉ છે. આપણી નબળી વાત, નબળો સમય આવે, દેશકાળ ખરાબ થાય. હા, ગુરુજી એવું કીધું હમણાં ઘણા ટાઈમ પહેલા કે આવા આપણા વિપરીત સમયમાં દેશકાળ ખરાબ હોય અને એ વખતે આપણા હરિભક્તોએ આપણને આટલો સહકાર આપ્યો અને આપણી ભેળા રહ્યા, એના 1 જન્મના નહીં, કરોડ જન્મના ગુના ઠાકોરજી માફ કરી દે. તો વિચાર કરો. સારો સમય હોય ત્યારે તો માણસ દોડી દોડીને જાય, પણ જ્યારે દેશકાળ ખરાબ થાય, વિપરીત સમય આવે, દુઃખના દિવસો આવે, ચારેય બાજુથી લોકો ફટકાર કરતા હોય, નબળું વિચારતા હોય, નબળું બોલતા હોય, નબળું છાપતા હોય, નબળું મૂકતા હોય, અને એવા સમયે જો એ પક્ષ રાખે ને, એના 100 જન્મના ગુના ઠાકોરજી માફ કરી અને આને આ જન્મે બેડો પાર કરી દે. એટલી મોટી તાકાત છે. લ્યો. અને બધા ભગતો જે હારે જોડાઈ રહ્યા ને એમને રહ્યા ને, એ તો એવા બળિયા થઈ ગયા કે આપણને એમ થાય કે હરિભગતની ધૂળ આપણા માથે ચડાવી દઈએ. એવા એકાંતિક હરિભગત બોલો. આખું ઘર તમે જો ને જાણે મંદિરમાં અક્ષરધામમાં તમે આવી ગયા છો એવા થઈ ગયા બોલો. ભગવાનને સાધુને અર્થે પક્ષ રાખે છે ને. મહારાજ કે 5 મહાપાપનો કરનારો હોય પણ જો સાધુનો પક્ષ લે, એમાં ઘાયલ થાય કે મરે, એ દુઃખ સહન કરે, યાદ રાખો 5 મહાપાપ બળીને ખાક થઈ જાય એના, અને ભગવાન એને પોતાનું ધામ આપે. આ વચનામૃતના શબ્દો.
સાધુના પક્ષનો આટલો મહિમા છે. લ્યો, એટલે કદી પણ ભગવાનના પવિત્ર સાધુનો પક્ષ છોડવો નહીં. શેરી ગલીમાં, મોહલ્લામાં, સોસાયટીમાં, રોડ ઉપર કોઈ નબળો માણસ જો ભગવાનના સાધુનો જો નબળો શબ્દ બોલે લાફો માર દેવાય, એમાં પાપ ન લાગે. હા હા, 61મું પ્રથમનું, હા એમાં આ પક્ષનું જ છે. હા હોય એવો. હા તોય હું તો કહું છું ઈ ન લેવાય આપણે, એનું ઈ ભગવાનને ઈ હિસાબ કરે. લીધો ક્યારે કહેવાય, લીધો ક્યારે કહેવાય અવગુણ, કે તમે ઈ વાત કોક બીજાને કરો ને એટલે તમે અવગુણ લીધો કહેવાય. બીજાને વાત કરી એટલે તમે અવગુણ લીધો. કદાચ એનામાં દોષ છે તોય પણ હું કહું, આપણા ઘરના પત્નીમાં કંઈક પ્રોબ્લેમ હોય, સ્વભાવ ખરાબ હોય તો આપણે થોડા શેરીઓમાં કહેવા જઈએ છીએ. પતિનો એવો હોય, સ્વભાવ આકરો હોય, વ્યસન કરતો હોય, કઈ કરતો હોય, તો એ કઈ પત્ની કઈ શેરીઓમાં બધી બાયોને કહેવા જાય છે? હાલે જ નહીં. હાંજે પડી ભાંગે, હે હાલે જ નહીં ગાડું. એમ ભગવાનના ભક્તનો સ્વભાવ જોઈને, દેહની પ્રકૃતિ જોઈને કદી અભાવ ન લેવો. કોઈ દી વહેલા થાય, મોડું થાય, ક્યારે આ થાય, આ તો આવા છે ને તેવા છે, પણ ઈ ક્યારે ઘણી વાર ફાટેલ દ્રષ્ટિએ જોતો હોય તો એ નિષ્કામી હોય, અને ઘણું નીચું ઘાલીને જોતો હોય ને તો એ કામી હોય. લ્યો, હા કીધું, હા હોય. કોણ કેટલી સ્થિતિમાં કેવો છે. હવે આવડા ભલે નાઈ નથી દેખાતો, પણ ઈ કેવી રીતનો ભક્તિમાન, ભજનમાન, ભગવાનમાં જોડાઈ ગયો હોય, એનો પૂર્વનો કેવો બળિયો સંસ્કાર હોય એ આપણને શું ખબર હોય. એટલે આ તો કેવું છે કે એક મહાત્મા નદીને સામે કાંઠે, અને આ બાજુ એક સામે કાંઠે એક હવેલી, હવેલીમાં એક કુટિલ બાઈ રે, સમજ્યા, નબળી ધર્મ ભ્રષ્ટ. તો ઈ રોજ વિચાર કરે કે હા હા હા, સંત કેટલા મહાન છે. આમ તો જો ઝાડવા નીચે બેહી અને ઈ તમે જો તો આંખ બંધ કરી ધ્યાન કરી, ભજન કરી, અને આમ તપ કરી, ઘર બાર સંસાર છોડી અને મને એના દર્શન થાય, મારા કેટલા હો ભાગ્ય. અને પેલા બાપુ ત્યાં બેઠા બેઠા હું કે અભાગણી, પાપીણી, અરારા, શરમ નથી આવતી. અહીંયા નદીને કાંઠે આમ હવેલી બાંધીને આવા ધંધા કરે, આમને તેમને. લ્યો, તે બે જણા જયારે દેહ મૂક્યો ને ત્યારે પેલી બાઈ સ્વર્ગમાં ગઈ ને પેલા બાપુ નરકમાં ગયા. અવગુણ લીધો. હે ભાઈ, એનું કર્મ ઈ જાણે, પણ પેલા આનો ગુણ લીધો એટલે પાબડી ગયા. જોયું તમે? આનો ગુણ લીધો ને, હારા છે, બહુ બહુ હારા છે, બહુ હારા છે, તો ચોખ્ખી થઈ ગઈ. અને આ ચોખ્ખો હતો ઈ બોખો થઈ ગયો. આમ થાય તારે કોઈ દી દેખાય તોય ન લેવું, કાંઈ નહીં. એ મગજમાં આપણા ભજનમાં વિક્ષેપ કરે, ધ્યાનમાં, ભજનમાં, માનસીમાં બધે વિક્ષેપ કરે. બરાબર છે, એનું ભાઈ ઈ ભગવાન જાણે, આપણને કાંઈ ખબર નથી. જેમ વરસાદનું પાણી પામી દેડકાઓ આનંદથી ડ્રાવ ડ્રાવ કરવા લાગે, એમ સમૃદ્ધિના સમયમાં લોકો સમૃદ્ધ વ્યક્તિના યશોગાન કરવા લાગે છે. લ્યો, 2 ચોપાઈની કથા પૂરી થઈ ગઈ. ઠાકોરજી મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઠાકોરજી મહારાજની જય.